જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોશું કે ટાટ એચએસ પરીક્ષાની મિત્રો નોટિફિકેશન આવી ગઈ છે અને 29/3 એની પ્રિલિમ્સ એક્ઝામ પણ છે. તો આપણે આ વિડીયોમાં એની મેન્સ એક્ઝામની તૈયારી માટે મિત્રો, જે મેન્સ એક્ઝામ આવશે તો એની તૈયારી માટે આપણે એક માતૃભાષાનું મહત્ત્વ દર્શાવતો નિબંધ જોઈએ છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ આપણે માતૃભાષાનું મહત્ત્વ નિબંધ. તો એના વિશે આપણે જોઈએ કે વિશ્વમાં લગભગ 7,000 ભાષાઓ બોલાય છે. દરેક ભાષાનું એક ભાષાકુળ તેના ઉદ્ભવ સ્થાનના આધારે હોય છે અને આ ભાષાકુળની કુલ 94 છે. જે સંખ્યા છે એ 94 છે, જેમાં 10 ભાષાકુળ એવા છે જેમાં વિશ્વની 96% વસ્તી આવી જાય છે. બાકીના 84 ભાષાકુળમાં વિશ્વ વસ્તીના 4% લોકો આવે છે. ભારતના 121 કરોડ જેટલા લોકો કુલ 427 ભાષા બોલીનો ઉપયોગ કરે છે. ભારતના રાજ્યનું નિર્માણ ભાષા આધારિત થયેલું છે. અત્યારે 22 જેટલી ભાષાઓ બંધારણીય રીતે માન્ય છે. ભારતનું દર્શન જ વસુધૈવ કુટુંબકમ છે અને આવા જીવન દર્શનથી સિંચાયેલી દરેક ભાષાને તેની આગવી સંસ્કૃતિ છે. આવી સંસ્કૃતિઓની શોભાથી જ માનવ જીવન રચાય છે, કસાય છે. વિશ્વની સૌથી વધારે માતૃભાષા ધરાવતી 30 ભાષાઓમાં ગુજરાતી ભાષાનું 23 નંબરનું સ્થાન છે. માતૃભાષાનો શાબ્દિક અર્થ જોઈએ આપણે. માતૃભાષાનો શાબ્દિક અર્થ મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા એવો કરી શકાય. બાળકોને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલું ગેલું બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દ ભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું, તે ભાષા એટલે માતૃભાષા. જે ભાષાએ બાળકમાં સંસ્કાર સિંચન કર્યું, તેમજ સંસ્કૃતિ આપી, દાખલા તરીકે 2 હાથ જોડીને નમસ્કાર બોલવું, ચરણ સ્પર્શ કરીને પિતાજી બોલવું વગેરે સંસ્કાર ભાષા તરફથી મળે છે. માતૃભાષા એ સંસ્કૃતિનું માધ્યમ છે. કલા, સાહિત્ય, સંગીત માતૃભાષા દ્વારા જ વિકાસ પામે છે. બાળકની સ્વસૂઝ અને સર્જનશીલતા પણ માતૃભાષામાં ત્વરિત અને ગતિશીલ હોય છે. જે બાળક બીજી ભાષાના માધ્યમથી ભણે છે તેનો મૌલિકતાનો આંક ઘણો નીચો હોય છે. તે ગોખેલી માહિતીના આધારે જ અધ્યયન કરતો હોવાથી પોપટીયું જ્ઞાન મેળવે છે. તેની અન્ય સાથે પ્રત્યાક્ષમ વાતચીત કરવાની ગતિ પણ માતૃભાષા જેવી સ્વાભાવિક હોતી નથી. આથી જ માતૃભાષાથી બાળકોને વંચિત રાખવો એ ખોટનો ધંધો કરવા સમાન છે. ભાષા એ સંવાદનું માધ્યમ છે. આપણે આપણા વિચારો, ઉર્મિઓ, ભાવનાઓની અભિવ્યક્તિ ભાષાના માધ્યમથી કરીએ છીએ. તેમાં પણ પોતાની માતૃભાષામાં આ કાર્ય ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ. પરિણામે આપણો સઘળો વ્યવહાર, શિક્ષણ વ્યવસ્થા માતૃભાષા પર આધારિત છે. આપણા દેશના ઘણા રાજ્યોની રચના પણ ભાષા આધારિત થયેલ છે. માતૃભાષા બાળકના હૃદયના ધબકારા સાથે ગૂંથાતી હોય છે. બાળક માટે માતૃભાષા શીખવી હવા, પાણી મેળવવા જેવી જ સહજ બાબત છે. પરંતુ જે બાબત માટે કંઈ મૂલ્ય ચૂકવવું ન પડે તે બાબત અત્યંત મૂલ્યવાન હોય તો પણ કોડીની લાગે છે. તેના તરફ અવગણના અને ઉપેક્ષા સેવાય છે. તેવી જ રીતે માતૃભાષા પણ અવગણાય છે. તેનું મહત્ત્વ રહ્યું છે. માણસ સામાન્ય રીતે દરેક વસ્તુનું મૂલ્ય પૈસાથી આંકે છે. ગુજરાતી ભાષાને લાગે છે કે માતૃભાષાને મહત્ત્વ આપવાથી તેની આવકમાં વધારો નથી થવાનો, પરંતુ અન્ય ભાષા, અંગ્રેજી ભાષા શીખવાને કારણે તેને પોતાની સંપત્તિમાં રૂઆબમાં વધારો થશે એમ લાગે છે. પરિણામે
તે પોતે અંગ્રેજી તરફ આકર્ષાયો છે. એટલું જ નહીં, કદાચ સંજોગવશાત પોતે ન શીખી શક્યો હોય કે અંગ્રેજી પર જરૂરી કાબુ ન મેળવી શક્યો હોય તો તે પોતાના બાળક માટે આ સપનું સેવે છે અને બાળક પ્રભાવી અંગ્રેજી પ્રવેશી શકે તે માટે તેને અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકે છે. અંગ્રેજી ભાષા તરીકે શીખવી અને અંગ્રેજી માધ્યમ હોવું, આ બંને વચ્ચેનો ભેદ તે વિચારતો નથી. ગુજરાતી ભાષકને માતૃભાષામાં શિક્ષણ અપાવવું મેળવવું શરમજનક લાગે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરની શાળામાં ગુજરાતી ભણ્યા હતા. ગાંધીજીએ લખ્યું છે, માતાના ધાવણ સાથે એ સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફત કેળવી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે. આપણા દેશની ભાષા પરંપરા અને ભાષાના સ્વાભાવિક વિકાસક્રમ પર પરદેશી શાસન અને પરદેશી ભાષાનો પ્રભાવ 11મી-12મી સદીમાં ઇસ્લામ ધર્મી શાસન અને દરમિયાન શાસનકર્તાઓની ભાષા ફારસી અને ધર્મ ભાષા અરબીનો પ્રભાવ રહ્યો છે. પરંતુ એ સમયે જે બધી અર્વાચીન ભારતીય ભાષાઓ પ્રાકૃત અભ્રંશમાંથી પોતાની પ્રાદેશિક ઓળખ સાથે વિકસી રહી હતી, અંગ્રેજી જ્ઞાન વિજ્ઞાનની ભાષા તરીકે આવી અને શાસનની ભાષા તરીકે આવી. અંગ્રેજી શાસનકાળમાં નવી કેળવણી આવી, પણ એ કેળવણી વિદ્યાર્થીની માતૃભાષા દ્વારા થવાને બદલે મેકલોની મિનિટ પછી અંગ્રેજીમાં થવા માંડી. અંગ્રેજી ભાષા દ્વારા વૈશ્વિક જ્ઞાનની ક્ષિતિજો ખોલી. આપણી ભાષાઓમાં નવો શબ્દનો ભંડાર ઉમેરાતો ગયો, પણ અંગ્રેજીએ ભારતીય ભાષાને માંડ બીજા દરજ્જાનું સ્થાન લીધું. સ્વતંત્રતા પછી એના મળ્યા પછી એવી આશા હતી કે હવે આપણે ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, તમિલ આદિ સર્વ ભાષાઓ જે તે ભાષા વિસ્તારમાં પ્રથમ દરજ્જો ભોગવશે. શાસન શિક્ષણની ભાષાઓ તરીકે પ્રસન્નતાપૂર્વક પલવિદા થશે. અલબત્ત વિશ્વ પ્રત્યેની બારી ખોલતી અંગ્રેજી પણ રહેશે. પરંતુ સ્વતંત્ર થયેલા ભારત સરકારની ભાષા નીતિ લગભગ અનિશ્ચિત રહી. એ ખરું છે કે શરૂના 10 કે 15 વર્ષે અંગ્રેજી શાસનની ભાગ રહે તેવો પ્રસ્તાવ ઉચિત પણ હતો, પણ પછી એ વર્ષોની અવધિ વધતા વિલીન થઈ ગઈ અને હવે અંગ્રેજી શાસનની, ન્યાયની, વાણિજ્યની અને ઉચ્ચ શિક્ષણની કહો કે સત્તાની ભાષા બની રહી. માતૃભાષાનો ગમે તેટલો મહિમા કરતો રહ્યો, પણ જે સત્તાની ભાષા હોય અંતે તે જ મહિમાવંતી બને છે. સ્વતંત્રતાના વર્ષો કરતાં સ્વતંત્રતાના વર્ષોમાં અંગ્રેજીનો મહિમા એટલો વધતો ગયો કે વૈશ્વિકરણની આબોહવાને લીધે કે શિક્ષણમાં બાળ મંદિરથી માંડીને અંગ્રેજી માધ્યમનો પ્રચંડ પવન વાઈ રહ્યો છે. એ પવનના વેગમાં માતૃભાષાના ચીર રેહાલ કરી દીધા છે. વૈશ્વિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે ભાષા એક રાજકીય એજન્ડા બની ગઈ છે અને બધી રાજ્ય સરકારો એક યા અન્ય રીતે અંગ્રેજીને પ્રથમ દરજ્જો આપવા હોડ બકી રહી છે. જાણે માતૃભાષાનું મહત્વ સમજાવવા માટે જાણીતા સાહિત્યકાર શ્રી કુણંતુભાઈ શાહે ખૂબ જ સાચું કહ્યું છે કે માતાના ધાવણ પછીનો ક્રમે માતૃભાષા આવે છે. તો મિત્રો, આ પ્રમાણે આપણે અહીં આપણો નિબંધ તો પૂરો કરીએ છીએ, પણ તમે આ નિબંધ કેવો રહ્યો એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.